લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુસર કલોલ તાલુકા તથા શહેર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર નિમિત્તે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કલોલ શહેર તેમજ તાલુકાના મુખ્ય માર્ગો પર 4 રસ્તા, પાર્ટી પ્લોટ નજીકના વિસ્તારોમાં અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરી વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરી નશો કરી વાહન ચલાવતા ઈસમોને ઝડપી પાડવા માટે આધુનિક બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરી ડ્રાઈવરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દારૂ પીધા વાહન ચલાવવાની ગંભીર અકસ્માતોની શક્યતા વધી જાય છે, જેથી આવા ડ્રાઈવરો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર, સીટ બેલ્ટ ન બાંધનાર તેમજ દસ્તાવેજો વગર વાહન ચલાવતા ઈસમો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે કરે, નશો કરી વાહન ન ચલાવે, ટ્રાફિક નિયમોનું પાલન કરે. કાયદાનું પાલન કરીને જ ઉજવણી કરવામાં આવે તો અકસ્માતો અટકાવી શકાય અને સૌ માટે નવા વર્ષની શુભ શરૂઆત સલામત બની રહે. સઘન વાહન ચેકિંગ અભિયાન રાત્રિ દરમિયાન ચાલુ રાખવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રોક લગાવી શકાય. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.